કોઈ સ્ત્રી પોતાના પતિ સિવાય કોઈ પરપુરુષ સાથે ખરાબ સંબંધ બનાવે આને વ્યભિચાર કહેવાય. પોતાની પત્ની સિવાય કોઈ પણ સ્ત્રી પ્રત્યે ખરાબ દ્રષ્ટિ રાખવી કે સ્ત્રી સાથે અવૈધ સંબંધ બનાવવો, અથવા કોઈ સ્ત્રી પોતાના પતિ સિવાય કોઈ પરપુરુષ સાથે ખરાબ દ્રષ્ટિ રાખે કે ખરાબ સંબંધ બનાવે આને વ્યભિચાર કહેવામાં આવે છે. અને આ પાપ જે છે ને એ આજે બહુ વધ્યું છે. આજે સમાજનો સૌથી મોટો બગાડ જો થયો હોય ને તો એ આ વ્યભિચારમાં થયો છે. પહેલા તો શું છે, કુંવારા હોય અને ક્યાંક પ્રેમ થાય તેમ થાય કે હાલો આના લગ્ન કરાવી દે. હવે પરણેલા ભાગી જાય. 35 વર્ષની ઉંમર, 2-4 સંતાનોના બાપ હોય, માં હોય, કોઈની હારે ભાગી જવું. વિચાર કરો આપણો સમાજ કેટલો વિકૃત થયો છે. વાસનાઓના પૂર કેવા ઉમટ્યા છે. તોય આપણે કહીએ છીએ કે આપણે પ્રગતિ કરી, આપણે આગળ વધ્યા, ફોરવર્ડ થયા. શું ફોરવર્ડ છે? આ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કલ્ચર જે વિકસ્યું છે આ સમાજની અધોગતિની નિશાની છે. આજે તમે જુઓ, ક્યાંક ને ક્યાંક એનું મન બીજે જોડાયેલું છે, ક્યાંક છુપાયેલું છે, ક્યાંક જાહેર છે, ક્યાંક મોબાઈલમાં ગુપ્ત છે. આ સમાજની અધોગતિની નિશાની છે. જો આ ભારત વર્ષ, આ સનાતન ધર્મનો સિદ્ધાંત શું છે? જીવનમાં એકવાર જેનો હાથ પકડ્યો પછી અલગ મૃત્યુ સમય જ થાય. પૂછો આ પાઘડીવાળા જે બેઠા છે, આ લોકો પાસે ધન ભલે નહોતું પણ ચરિત્ર એવા ઉજ્જવળ હતા ને, આ વ્હાઈટ કપડા જેવા પહેર્યા છે ને એવા જ ઉજ્જવળ એના ચરિત્રો રહ્યા છે.